કાલના પ્રસંગે આનંદમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, આ બધા બ્રહ્મ કયા તે કેને કારણે? ભગવાનને કારણે. મેં કીધું ને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય કે ભગવાનને લઈને છે. આજે માગસર સુદ એકામ છે, શુક્રવાર છે, તારીખ 5/12/2025 વર્ષ છે. પણ તાત્પર્ય શું છે? પણ એ સર્વે શરીર છે, જે ઉપર કયા ને એ ભગવાનના શરીર છે. આમ તમે સામાન્ય રીતે જઈએ તો શરીર અને શરીરી છે અલગ છે, તો અલગ ને શરીર ને શરીર, જીવને ને દેહને કંઈ લેવા દેવા નથી, બદલાવે, પણ એકબીજા અને અન્ય અન્ય આશ્રય તો છે જ. પાછો એકબીજાના અનન્ય આશ્રય નથી. જીવ શરીર વગર રહી ના શકે, કોઈ પણ શરીર જીવને જોઈએ, અને શરીર જીવ વગર રહી ના શકે. એ પડી જાય તો કંઈ કામનું નથી. શરીરમાંથી જીવ નીકળી જાય પછી કોઈ કામનું નથી. તો જીવ ક્યાં રહે? એ તો જ્યારે આત્મસત્તાને પામે ત્યારની વાત છે. પણ જ્યાં સુધી મોક્ષ ગતિને નથી પામ્યો તો ત્યારે પણ એને દેહ જોઈએ પાછો. પોતે મુક્ત થઈ જાય, બંધન થકી, બધા શરીરના બંધન થકી મુક્ત થઈ જાય, માયા થકી મુક્ત થઈ જાય, ત્યારે પહેલાં જ વચનામૃતમાં કહ્યું, મુક્તાન સાહેબ પૂછ્યું કે એ કેવા દેહને પામે છે? મહારાજ કે જ્યારે એ જે ભગવાનના ભક્ત છે, જ્યારે પંચભૂતનું શરીર છોડીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે દિવ્ય દેહ બંધાય છે. તેને જોગ સમાધિવાળા દેખે છે. અને તેમાં કહ્યું તો ગરુડજી ઉપર બેસીને જાય છે, અને કોઈ તો હાથી ઉપર બેસીને જાય છે, કોઈ રથ ઉપર જાય છે, અને જોગ સમાધિવાળા દેખે, બીજા દેખતા નથી. પણ જીવને શરીર વગર ચાલતું નથી. શરીર જોઈએ જોઈએ ને જોઈએ. ઠીક છે કે માયા મલિન કરી નાખે એટલા સમય પૂરતી એને શરીરની જરૂર ના પડે, બાકી શરીર જોઈએ. એટલે મહારાજ કે શરીર જોઈએ તો શરીર અને શરીરી બે એક દેખાય છે. એને કારણે મહારાજ કે એ છે તો ભગવાનના શરીર, અનોમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, એ બધા કીધા. એ અનોમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, આનંદમય બ્રહ્મ, એ દેખાય છે બ્રહ્મ જેવું. એ બ્રહ્મનો આભાસ જ છે. એવી રીતે સૂર્યને ને સૂર્યના પ્રકાશને એક તો ના જ કહેવાય. છે તો સૂર્યનો જ પ્રકાશ ને, પણ પ્રકાશ કોનો છે? સૂર્યનો જ છે, પણ બે એક નથી. એવી રીતે આ શરીર અને શરીરી બે એક નથી, પણ એનો આભાસ દેખાય છે. એટલા માટે એમ કહ્યું કે એક છે. અને સર્વેના શરીરી તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ. કહેવું કઈ કઈને મહારાજને આ જ છે. શું કહેવું છે મહારાજને? જે શ્રી કૃષ્ણ કયા તો કે આ પ્રત્યક્ષ બેઠા છે, એ પરોક્ષ ભગવાનની શ્રી કૃષ્ણની વાત. મહારાજ કે તમે મને આવો જાણો. બસ શ્રીજી મહારાજનું કહેવાનું એક જ છે કે હું તમારી સાથે ખાઉં છું, પીવું છું, બેસું છું, ઉઠું છું, બધું કરું છું, પણ આ બધા જીવ પ્રાણી માત્રનો હું શરીરી છું. એને બધાને ધારનારો હું છું. એ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તે ભગવાનને વિશે જળ ચેતનને વિશે બે પ્રકૃતિ, તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્યશય સુખે કરીને રહી છે. બધું ભ્રમાન રહ્યું છે. ટૂંકમાં સંકોચ વિકાસ જળ અને ચેતન પ્રકૃતિ રહી છે. એટલે શું? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશના દરેક જીવાત્માઓ ક્યાં રહ્યા છે? ભગવાનને વિશે રહ્યા છે. પ્રકૃતિ સંકોચ વિકાસ અવસ્થાએ કરી પોતાના કાર્યશય સુખે કરીને રહી છે. ક્યાં રહી છે? ક્યાં રહી છે? કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે ભગવાનને વિશે રહી છે. કોણ? પ્રકૃતિ. પ્રકૃતિ કઈ? જળ ને ચેતન, ભૂમિરાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવત અહંકાર વિષ્ટા પ્રકૃતિ અષ્ટધા, એ પ્રકૃતિ. અપર્યાયથી બીજી પ્રકૃતિ કીધી. જળ અને ચૈતન્ય બને પ્રકૃતિ. એ ભગવાન પ્રત્યક્ષ જે પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા છે એની વિશે રહી છે. હવે કોને ખબર પડ્યા? રહી છે એમ કહું ખરે. આપણી જોડે જમતા હોય, આપણી જોડે ખાતા હોય, આપણી જોડે પીતા હોય, અને એમ કે એની વિશે હું રહી છે. એ કેવી રીતે? એટલે તો મહાપુરુષ દાસજીએ પૂછ્યું ને કે તમારો મહિમા તો કે આ દિવ્યાની જ્યોત બરે માખા અનંત કોટી બ્રહ્માંડને દેખું છું. હવે કેને ખબર પડે? લોકો તો અપમાન કરતા હતા ગોપાળાનંદ સ્વામીનું. લોકો શું કે આવ્યું ગોપાળિયું જ્ઞાન, લ્યો ગોપાળિયું જ્ઞાન. હવે આ અક્ષર બ્રહ્મરૂપ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ નારાયણના અનન્ય ઉપાસક ગોપાળાનંદ સ્વામી તો શું કે લોકો ગોપાળિયું જ્ઞાન આવ્યું, ગોપાળિયું જ્ઞાન. અને આપણે ઘણા પ્રસંગો જોયા મહાપુરુષના કે ગોપાળાનંદ સ્વામી કહેતોય કોઈ સાધુ માનતા નહોતા. બોલો. અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું એની જોડીમાં એ લોકો ઝેર નાખ્યા. લ્યો હવે શું કરું? આવું છે બધું. કોને ઓળખાય છે?
એટલે મહારાજા પોતાને ઓળખાવા માટે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે ભગવાનને વિશે જડ ચૈતન્ય પ્રકૃતિ સંકોચિકા અવસ્થાએ કરીને પોતાના કાર્ય છે શું કરી રહી છે અને સર્વેને વિશે ભગવાન જે અંતરજામી રૂપે કારણ કરીને રહ્યા છે, અંતરજામી રૂપે કારણ પડી રહ્યા છે. એટલે કારણ પડે એટલે મિતેશ કારણ પણ રહેલા છે. એટલે આ બધું કાર્ય મારું જ છે. આ જે સૃષ્ટિ દેખાય છે એ સંકોચ વિકાસ સહિત જે પ્રકૃતિ તે મારે વિશે રહી છે અને હું એને વિશે રહ્યો છું, પ્રકૃતિની વિશે. એટલે ઓતપ્રોત છે અને એ ભગવાન અંતરજામી રૂપે કરીને કારણ સ્વરૂપે કરીને રહ્યા છે. ઉપર 3 પ્રકૃતિ બતાવી. પ્રત્યક્ષ ઇન્દ્રિયો કરીને નિશ્ચય, જે 10 ઇન્દ્રિયો કરીને નિશ્ચય કયો થાય? જે પ્રત્યક્ષ ભગવાન બેઠા હોય ત્યારે. તો પરોક્ષપણે અનુભવ કરીને બીજો અંતઃકરણ કરીને નિશ્ચય ક્યારે થાય? તો જાણ્યા ન હોય, ભગવાનને દેખ્યા ન હોય, બસ શાસ્ત્રે કરીને સાંભળ્યું. આપણે આજે શાસ્ત્રે કરીને સાંભળીએ છીએ ને, આપણે ક્યાં પ્રત્યક્ષ કરીએ છીએ? તો શાસ્ત્રે કરીને સાંભળ્યું હોય તેનાથી થાય. ત્રીજું કયું? તો કે કંઈ સાંભળ્યું નથી ને બસ વિશ્વરૂપ ભગવાને દેખાડ્યું, દિવ્ય ચક્ષુ આપીને ભગવાને એને રૂપ દેખાડ્યું. એ અનુભવ જ્ઞાન છે. એ કંઈ તમને ને મને જોવામાં નથી આવતું. આ અંતરજામી સ્વરૂપ છે એ અનુભવથી જ કેળાય. ભાઈ મહેશભાઈ, અંતરજામી સ્વરૂપ છે એ તમને મને બધાને જોવામાં આવે. સવારે સૂર્ય ઉગે છે, સાંજે અસ્ત પામી જાય છે. આ વનસ્પતિ ચોમાસાને ખીલી નીકળે છે, પાછી ઉનાળો આવે ત્યારે બળી જાય છે. આ કંઈ એકે તણખલા દેખાય નહીં. વૃષ્ટિ, થોડો વરસાદ પડે ને બિયારણ ઉગી ગયા ને પાછો વરસાદ પડે નહીં, બધા બિયારણ સુકાઈ જાય, નાશ થઈ જાય. પાછો ફરી આવે તારી બિયારણ પાછો જાગી જાય છે. લ્યો, નાશ થઈ જાય તોય જાગી જાય છે. તો કે આ એક અંતરજામી શક્તિ ભગવાન બેઠો છે કે જીવ પ્રાણી માત્ર નહીં છે ભગવાન કે આધારિત અંતરજામી કારણ કપડે કરીને રહ્યા છે અને તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે. આટલું જ કેવું છે. કેવું છે? આ બેઠા છે એ જ છે ભાઈ. બીજામાં દ્રષ્ટિ રાખશો નહીં. તો કે આપણી જેમ ખાય છે ને આપણી જેમ પીએ છે ને ભગવાન કહેવાય? તો કે આ જ છે. જે બેઠા છે ને એ પોતે જ છે. એને વિશે એવી રીતે જે મહિમાય સહિત જે ભગવાનને જાણે, તેને દેખે, તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. એને જાણે ને દેખે. પાછા આ જે બેઠા છે ને દેખે છે. પેલા પ્રત્યક્ષ ત્યારે મારા વખત દેખતા જ હતા ને. આ દેખે છે ને એને જાણે છે. આ જ છે. આ બેઠા છે એ જ છે. મુક્તાન સમય તરત પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મુક્તાન સ્વામી પૂછે, એવી રીતે દેખાતું તો ના હોય અને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે ના કહેવાય? બોલો. એવી રીતે દેખાતું તો ના હોય. કયું મિલન ભગત? કઈ રીતે ના દેખાતું હોય? હે? આ ભગવાન છે ને, કહ્યું ને સંકોચ વિકાસે થઈ તેવી પ્રકૃતિ તે ભગવાનને વિશે રહી છે એવું દેખાતું ન હોય. અને ભગવાન તે પ્રકૃતિ એટલે કે વિશ્વમાં રહ્યા છે એવું દેખાતું ન હોય. પણ ગાંઠ બંધાઈ ગઈ. શું બંધાઈ ગઈ? કે આના સિવાય બીજો કોઈ ભગવાન તો નથી જ. આના સિવાય બીજો કોઈ ભગવાન દેખાતો નથી. સુરા ખાતરને હેરાન કરે, ઉપાધિ કરે, ઢેખાડા મારે, ઓ કરે તે કહે. સુરો ખાતર શું કે? મહારાજ કે આટલી અમે હેરાનગતિ તમને કરીએ છીએ તો તમને એમ થતું નથી કે સ્વામિનારાયણને છોડીને ચાલે જવું ક્યાં? મહારાજ વિચારી તો ઘણું છીએ કે બીજો ભગવાન મળે તો ને લાત મારી દઈએ, પણ બીજો ભગવાન તો દેખાવો જોઈએ ને. એવી આંઠી બંધાઈ ગઈ છે. બોલો. એને એવી દ્રઢતા તો થઈ જ ગઈ છે કે આના સિવાય બીજો ભગવાન તો નથી. હવે આ જે કે કાર્યણીમાં મહારાજ બેઠા હતા અને ભગાદોશીની રસોઈ હતી શિવલાલભાઈના બાપાની. શિવલાલભાઈ ધામમાં ચાલ્યા ગયા. કારણીમાં ઉત્સવ હતો. હવે સુરા ખાતરને હેરાન કરવામાં મહારાજ બાકી ના રાખે કાંઈ પાછા. હવે સુરા ખાતરે જમવામાં આવડું મોટું ભોલર જેવું શરીર, કોઠી જેવું શરીર. મહારાજ કે અમે નીચે સૂતા હોય, અમે ઉપર સૂતા હોય ને સુરો ખાતર નીચે સૂતા હોય તો હાથ ફેરો તો બેના પેટ એક હરખા લાગે. બોલો. અમે પલંગ ઉપર સૂતા હોય અને સુરો ખાતર નીચે સૂતો હોય, હાથ ફેરો તો બધાને બેના શરીર હરખા લાગે. એવું છે. હવે કેવું મોટું શરીર હશે. અને ખાવાના પણ એવા મોટા હો, જલેબી ને સાટાની રસોઈ બનાવેલી. અને સુરો ખાતર કે હાથ છોડાતું હશે. ઠસીને ભર્યું. હો હા, પહેલાંના તો લોકો લાડુ જમતા ને, તે લાડુ એવા જમે. હા, અમારા સિદ્ધપુરમાં મોદી હતો.
30-35 લાડુ ખાઈ જાય. આવો હુક લકડી હતો મારો પેલો, 35 લાડુ ખાઈ જાય. બોલો, ખાનારા ઓછા ન હોય, બધા ભૂકા કાઢી નાખે એવા હોય. સિદ્ધપુરમાં એક બ્રાહ્મણ આવ્યા, 2 બ્રાહ્મણ, 2 શુક લકડી લેવા. હો સ્વામીજી, અચ્છા ભોજન હો જાય. મેં કીધું, એ તો અચ્છા ભોજન અમારે નહીં મળતા, રોટલા દાળ ભાત ખાઈએ છીએ. અરે 500 ગ્રામ ઘી દેજીએ. 500 ગ્રામ કીધું. બ્રાહ્મણો દૂરથી મથુરાથી આવ્યા છે, આપો. 500 ગ્રામ ઘી આપ્યું. 500 ગ્રામમાં ઘી તો લાડુ તો સારા બની જાય ને. હવે 2 જણાને 2-4 લાડુ જોઈએ. આને જોઈએ કેટલા? નાનો તાસ ભરીને લાડુ બનાવ્યા. મેં કીધું કંઈ બંધ ભલે આવ્યા, બીજી જગ્યાએ ક્યાંક જવાનું હોય તો લઈ જતા. 2 જણા સામે સામે બેઠા, પૂરું સફા ચટ કરી નાખ્યું. તેમ સુરા ખાતર ને આવું હતું ખાવામાં. ખાવાનું મળે ત્યારે પાછા ન પડે એવા હતા. બરાબર જમ્યા પછી હવે આરામ કરવા માટે રૂમ નહીં, ઓરડી નહીં. એટલે શ્રીજી મહારાજ પલંગ નાખીને સોરડીમાં સૂતા હતા. ત્યારે મહારાજની પાસે ખાધા પછી આરામ તો કરવો પડે ને. આટલું મોટું ખાધું પછી એમ કંઈ જરૂર હાલે, કાં તો પાણીમાં પડવું પડે ને કાં તો આરામ કરવો પડે. મહારાજ પાસે આવીને બેઠા. મહારાજ કે આરામ કરવા છે. મારે અહીંયા સુઈ જા. અહીંયા મહારાજ પલંગ નાખીને બેઠેલા અને અહીંયા સુરો ખચર સૂઈ ગયો. મહારાજને ટીખળ શું સૂજ્યું? ત્યાં લાડુ ભર્યા હતા ને, અંદર જે સાટાને જલેબી ભરી હતી ને, તે મહારાજે એની ડ્યુટી ઉપર પગ મૂક્યો. આમ કરીને આમ, મારા તો પલંગ ઉપર સૂતા હતા, તે જમણો પગ એની ડ્યુટી ઉપર મૂક્યો અને રેટ હલવે તેમ હલવે મહારાજને. અરે મહારાજ, આ શું કરો છો? મહારાજ કે બહુ ખાધું છે ને. અરે પણ નીકળશે બારે અત્યારે કે. મહારાજ કાઢવા માટે જ કરીએ છીએ કે આ કેટલું ખાધું છે જોવું પડે ને. આવા હેરાન કરે. હા, મહારાજે 15-20 મિનિટ હેરાન કર્યા. પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મારે શું કે, લ્યો આ બ્રહ્માનંદ આવ્યા. આ બધા ફાંધ્યા ભેગા થયા કે બોલો. આ સુરા ખાતર ફાંધવાળો, એમાં આ બીજો પાછો ભગાદોશીએ મોટા પાયે ફાંધવાળા, અને બ્રહ્માનંદ સ્વામી ફાંધવાળા. આ બધા ફાંધ્યા ભેગા થયા કે અહીંયા કને. પણ બ્રહ્માનંદ સ્વામી તો કવિ ખરા ને. મહારાજ ફાંધમાં ફેર હોય કે શું? ફાંધમાં ફેર હોય કે. તો મારે કે એમાં શું ફેર હોય? એ તો લાડુ ખાઈને એવું બને. એવું લાડુ ના ખાય બધા કે. જો મહારાજ કોઈ લાડુ ખાઈને ફાંદ વધારે, અને કોઈ પૈસા નાખીને ફાંદ વધારે, ને કોઈ કાવ્ય નાખીને ફાંદ વધારે કે. આજ તો કવિરાજ ને. હા, ફાંદમાં ફેર હે મહારાજ કે. મહારાજ કે એ શું? મહારાજ જુઓ, આમાં એવું છે કે આ સુરો ખાચર છે ને, લાડુ ખાઈને ફાંદ વધારે છે. એની ફાંદમાં લાડુ નીકળે. અને આ ભગાદોશી જો એની ફાંદમાંથી પૈસા નીકળે. એ કેવી રીતે? લાડુ તો નીકળે, પૈસા કેવી રીતે નીકળે? ભગાદોશીએ કહ્યું, મહારાજ થયું એવું, આ બ્રહ્માનંદ સ્વામી તો છે ને બહુ હોશિયાર છે કે હું સવારે સ્નાન કરતો હતો ને, તે મેં મારી પાસે રૂપિયો હતો. પેલો રૂપિયો મોટો થતો, ચાંદીનો રૂપિયો. એટલે રૂપિયો હું આમ શરીર ઘસવા માટે સાબુ લઈને પછી રૂપિયાથી આમ શરીરમાં મેલ ન રહી જાય એટલે ઘસતો હતો. શરીર ઘસતા સિક્કો ક્યાં ગયો દેખાણો નહીં. એ સિક્કો ક્યાં હાલ્યો ગયો દેખાણો નહીં કે. બહુ શોધ્યો પણ રૂપિયો મળ્યો નહીં. તે બહુ શોધ્યો. પછી 2 દિવસ પછી ફરી નાવા બેઠો ને, ત્યારે આમ કર્યું, ત્યારે ફાંદમાંથી નીકળ્યો રૂપિયો કે. એટલે કે એક ફાંદ લાડુ ગળે, અને એક ફાંદ ગળે રૂપિયા, અને એક ફાંદ તો કાવ્ય ગણે. હા, મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી જબરા કવિ છો હો. કે મહારાજ મારી ફાંદમાંથી પૈસા ના નીકળે, મારી ફાંદમાંથી લાડુ ના નીકળે, એમાંથી કાવ્ય નીકળે. મહારાજ કેવું છે? આવી ગમત કરતા. પણ સુરો ખાચર મહારાજને છોડીને ક્યાંય જતો નહોતો. કેમ? તો કે એને આંટી પડી જતી. કેવી આંટી પડી જતી? કે આ ભગવાન છે. આવું તો નહીં સમજાતું હોય ને એને. જ્યારે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, જ્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને સુરા ખાતરને પહેલું પૂછ્યું, તમને કોઈ સંકલ્પ થાય છે? અરે ભણુબા, તમે મળ્યા પછી સંકલ્પ છે ના. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને સંકલ્પ થાય છે? એટલે રેતી મુઠ્ઠી ભરી અને રેતીના કણ, મહારાજ આ રેતીના કણ ઉડે છે એટલા સંકલ્પ થાય છે. મહારાજ કે લ્યો, આ બ્રહ્માનંદ સ્વામીને કોઈ સંકલ્પ નહીં, અને આને મુક્તાનંદ સ્વામીનો એટલા બધા સંકલ્પ થાય છે. પછી બ્રહ્માનંદ સુરો ખર્ચ કરે, ભણી બા સંકલ્પ થતા તો હશે, પણ અમને ખબર નહીં પડતી હોય કે આ સંકલ્પ તો થતા જ હોય ને, ત્યારે ખબર ન પડતી હોય. પણ છતાં આવી ગમત કરે, પણ નિશ્ચય કેવો
ગમે તેમ થઈ જાય. મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય જ્ઞાને કરીને, મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય કેવો? જ્ઞાને કરીને. અને સુરાખતનો નિશ્ચય મૂઢપણે કરીને. મૂઢપણું, પ્રીતિને, જ્ઞાન, 3 પ્રકારનો સ્નેહ કયો છે. એક તો મૂઢપણે સ્નેહ કરો તો એ ભગવાન ગોપીઓનો સ્નેહ જ્ઞાનનો પણ ખરો અને મૂઢપણાનો પણ ખરો. પણ કોઈકનો સ્નેહ ખાલી મૂઢપણાનો જ હોય, હું ને મારો ઠાકોર, બીજું બધું જગત કાણું, ઠાકોર બેઠો પારણે ને હું બેસો દોરી તાણું. આ એક મૂઢપણાનું પ્રીતિ. એટલે અહીંયા સ્વામી કીધું કે એવી આંટી પડી ગઈ છે, પણ દેખાતું નથી કે આ પ્રકૃતિમાં ભગવાન રહ્યા છે ને પ્રકૃતિ ભગવાનમાં રહી છે એવી દેખાતું નથી. તો એને પૂરેપૂરો જ્ઞાની કહેવાય કે ના કહેવાય? મહારાજે ઉપર શું કીધું હતું કે પ્રત્યક્ષ, અનુભવ અને અંતઃકરણનો ત્રણેયનું જ્ઞાન થાય ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. તો મહારાજ એવું જ્ઞાન થાય, એવું જ્ઞાન છે, એમાં વાંધો નથી, આંટી પડી ગઈ છે, પણ દેખાતું નથી એવું, તો પૂરો જ્ઞાની કહેવાય કે ના કહેવાય? મારે અંધારું ઘર હોય, અંધારું ઘર હોય, મારે તે દર્શનત આપ્યું, એમાં થાંભલા, કોઠી તથા થાંભલા હોય તો દેખાય કે ના દેખાય? હા, એ દેખાય કે ના? અંધારામાં દેખાય નહીં, પણ હાથ ફેરી તો ખબર તો પડે કે નહીં આ થાંભલો છે કે કોઠી છે. તો મહારાજ કે એનું પૂરું જ્ઞાન થાય કે ના થાય? મહારાજ અંધારામાં ક્યાંથી પૂરું જ્ઞાન થાય? કેવી કોઠી છે એટલી ખબર પડે, પણ આ કોઠી કેવી છે, ડિઝાઇનવાળી છે, કેવી છે, શું છે, કેટલા મણની છે, એ તો ખબર ના જ પડે ને. મહારાજ કે જેમ અંધારા ઘરમાં કોઠી છે, અંધારા ઘરમાં કોઠી કે થાંભલા છે, એનું પૂરું જ્ઞાન થતું નથી. થાય ભાઈ? અંધારા ઘરમાં કોઠી, અંધારા ઘરમાં કોથી કોઈ જ્ઞાન થાય? તેમ મહારાજ કે અંધારામાં ગામ જેમ જ્ઞાન થતું નથી, તેમ તમે આંટી પડી ગઈ છે, તેમ તમને આંટી પડી જાય છે, પણ પૂરું જ્ઞાન ના કહેવાય. એ તો મહારાજને જ્યારે દેખે છે ભગવાન પ્રકૃતિમાં રહેલા છે અને વિશ્વમાં રહ્યા છે, આમ તડાતાર દેખાય ત્યારે સમજવાનું પૂરું જ્ઞાન થાય. પણ મહારાજ બહુ દયાળુ છે, મહારાજે વારી લીધું. મહારાજ કે એવું તો બહુ કઠિન છે. શ્રીજી મહારાજ કહે છે તો પણ યથાર્થ દેખ્યામાં ના કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનની વિશે જળચિત પ્રકૃતિ રહી છે અને તે પ્રકૃતિ વિશે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ના કહેવાય. એને પરિપૂર્ણ જ્ઞાની ના કહેવાય. છે ખરું, જેમ અંધારા ઘર જેવું કોઠીને થાંભલા પડ્યા છે, તેને પરિપૂર્ણ જ્ઞાન ના કહેવાય. પછી મહારાજ કહે, અને જો એને એવી આંટી ઠાવકી છે તો કંઈક ને કંઈક અલૌકિકપણું જણાયું જોઈએ. નહીં જણાયું તો જણાશે. દ્રઢ નિશ્ચય રાખો. મહારાજ કે તમે, મહારાજ એટલા માટે 5મા વચનામૃતમાં કહ્યું ને, ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતું. ધ્યાન કરતાં મૂર્તિ ના દેખાય તો કાયર થઈને ધ્યાન મૂકી દેવું નહીં. કેમ? એવા આગ્રહવાળા છે તેને ઉપર ભગવાનની મોટી પ્રસન્નતા થાય છે. અને બીજું, આજે ને કાલે જે માર્ગે ચાલો છો એ નિષ્ફળ નહીં જાઓ. આ માર્ગ નિષ્ફળ નથી. કાગળ લખવા બેઠા અને કાગળ લખતા લખતા ઊંઘ આવી ગઈ તો એટલેથી કાગળ પડતો મૂક્યો, સવારે ઉઠીને પાછો ત્યાંથી ચાલુ કરી દેવાનો. ભક્તિનો માર્ગ હઠજોગનો તો માર્ગ છે જ નહીં. આ ભક્તિનો માર્ગ તો પ્રેમનો માર્ગ છે. એટલે આમાં એવું નથી હોતું કે હવે આ બસ બીજો હઠયોગીને બીજો જન્મ નવેસર કરવું પડે. આપણે ભક્તિયોગ દ્વારા નવેસર ના કરવું પડે, ત્યાંથી પૂરું. એવું છે ત્યારે. અને અલૌકિકપણું જણાવ્યું જોશે, નહીં જણાવ્યું જણાશે. નિસ્સંદેહ એવી આંટી છે અને જણાતું નથી તો છેલ્લો ઉપાય મહારાજે બતાવ્યો તો એમ સમજે છે એ તો ભગવાનની વિશે સર્વે છે પણ મને દેખાડતા નથી. ભગવાનને વિશે સર્વે છે પણ મને દેખાડતા નથી. છે તો કેમ નહીં દેખાડતા? છે તો કેમ નહીં દેખાડતા? તો કે ભગવાનને એવું જ કંઈક કરવાનું હશે. ધારે તો બધું કરી શકે ને. મહારાજ શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. શરદ પૂર્ણિમાની રાત્રિ. હવે શરદ પૂર્ણિમાની રાત્રિએ દાદા ખાતરના અગાસી ઉપર સંતોને બધાને ભેગા કર્યા અને પછી સત્સંગી જીવનમાં લખ્યું છે. અને પછી શરદ ઉત્સવ કર્યા પછી બધાને કીધું સૌ પોતાના ઘરે જાઓ. હવે સંતો બેઠા અને સંતોને બધાને પોતાના રૂપ દેખાડ્યા. બધાને કોઈ અત્રી હતા, કોઈ ચવન હતા, કોઈ દુર્વાસા હતા, કોઈ આ બધા જે વશિષ્ઠ હતા, કોઈ અગસ્ત્ય હતા, બધા રૂપો દેખાડ્યા. બસ સંતોને આ દેખાડ્યું તો લાંબુ દેખાડ્યું પાછું. એમ નહીં કે 2 મિનિટ દેખાડીને બતાવી દીધું એવું નહીં. અડધો કલાક ચલાવ્યું મહારાજ. બધાય સંતોને ખબર પડી અમે કોણ છીએ, અમે ક્યાંથી આવ્યા છીએ, અમે શું હતા, બધા ઋષિઓને દેખાડ્યા. પછી સંતોએ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ હવે આ રૂપો છે ને આમને એમ રહેવા દેજો હો.
હવે અદૃશ્ય ના કરતા આ જ્ઞાન અમને અવશ્ય રહે. મારે કે જરાય નહીં ને, એ તો તમને બતાવવા માટે કર્યું, બાકી આ જ્ઞાન તમને ના અપાય. કેમ? આમાં તો દુર્વાસા જેવા થઈને કોઈ શ્રાપ આપે તો બાળીને ભસ્મ કરી નાખે. આ થાય જ નહીં. અને મહારાજ કે જ્ઞાન તો નથી આપતો, પણ સામે કહી દઉં છું. શું? તમારો જાઓ શ્રાપ કોઈને નહીં લાગે. તમારા આશીર્વાદ કામ કરશે, પણ તમારો શ્રાપ કોઈને નહીં લાગે. પણ ભાઈ ધ્યાન રાખજો, કોઈ સાધુને હેરાન કરે ને, મેં એવા કોઈ સહી સલામત જોયા નથી કે સાધુને પરેશાન કરનારા કોઈ સુખી થયા હોય. એવા હેરાન થઈ ગયા છે, ક્યાંય ના નથી રહ્યા. હેરાન તો સાધુ ભલે શ્રાપ ના આપે, ઈશ્વર ઉપર તો બેઠો છે ને, ઉપર તો જોનારો બેઠો છે ને તમારે. એટલે એ હંમેશા વિચાર કરીને કરવું. સાધુને સામે આપણે અનુકૂળ ના આવે તો દૂર ખસી જવું. સ્વામી જાય સ્વામિનારાયણ, પણ ક્યારેય એને હેરાન કરવાનો પ્રશ્ન ના કરવાનો. મેં સામે નારાયણપુરામાં જોયા અને કોલોલમાં જોયા. જે સાધુ સામે પડ્યા, હેરાન કર્યું, ભલે સારાનો પક્ષ લઈને કરતા હોય. આમાં શું થાય કે એકબીજી સંસ્થાવાળાને સામે તકલીફો થાય. શું કુદરતી છે, આજનો ક્રમ નથી, વર્ષોનો ક્રમ છે. તમે જો તો વિશ્વામિત્ર ને વશિષ્ઠને હરખું ના આવ્યું. ને તો ઋષિ હતા ને, બે ઘર છોડી નીકળેલા ને. વિશ્વામિત્ર ને વશિષ્ઠ બંને ઘર છોડીને નીકળેલા. હવે એને શું કંઈ મિલકત ઊભી કરવી હતી, એને કંઈ મુલાતો બાંધવી હતી, એને કંઈ શું મોટો જાવો જલાલી ચલાવી હતી. છતાંય બે જણા આખી જિંદગી ઈર્ષા કરી. અને કોઈ પણ માણસ આ કરે, વિવેકાનંદે એટલા માટે કહ્યું છે, કોઈ ઈર્ષા કરે તો સમજી રાખવાનું હવે આપણો પ્રગતિનો પંથ આગળ છે. કેટલું સરસ લઈ ગયું. કોઈ ઈર્ષા કરે આપણી, ઈર્ષા કોની કરે? ઈર્ષા કોની કરે? ખેતરમાં ખેતરમાં પડીને ખેતી કરતો એની કોઈ ઈર્ષા કરવા જાય? એની શું ઈર્ષા કરે? રોટલામાં મથીને બળદ પતતો નથી ને. પણ જે જાહો જલાલી દિન પ્રતિદિન ઊભો કરતો, 5-5 ગાડીઓ ઊભી હોય ને ત્યાં ચારે બાજુ હરિભક્તો, હજારો હરિભક્તો કામ કરતા હોય, એને સામે નજર પડે. પહેલાંને સામે નજર શું પડે? ત્યારે પહેલાંની સામે નજર પડવાની જરૂર નથી, કાંઈ નથી, નીકળે એવું નથી. એટલે જ્યારે લોકો તમારી ઈર્ષા કરતા થાય ત્યારે તમને સમજી લેવાનું કે હવે આપણો રાગ રસ્તો ખોલો થાય છે, હવે આગળનો માર્ગ દેખાતો થઈ જશે. બસ એટલું માની લેવાનું. શ્રીજી મહારાજ કહે છે કે જુઓ સ્વામીજી, એને જો અલૌકિકપણું જણાવ્યું જોઈએ અને નથી જણાવ્યું તો જણાશે. અને કદાચ ને ન જણાવ્યું જીવનને અંતે સુધી, તો એમ માનવાનું કે ભગવાનમાં તો બધું છે જ, ભગવાન તો સર્વાંતર્યામી છે, ભગવાનને વિશે કાંઈ એવું હોય નહીં. પણ આ તો ભગવાન છે તે મને અને ભગવાનની ઈચ્છાએ કરીને મને આવું રહ્યું છે. બાકી તો ભગવાન તો સમર્થ છે, એની ઈચ્છાએ કરીને થાય છે ને. આ સૃષ્ટિ આખી એની ઈચ્છાએ કરીને થાય છે. અને એટલા માટે લખે છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મહારાજ કે મારી ઈચ્છા સિવાય જગતમાં કંઈ થતું નથી. તો જે આપને સુખ દુઃખ આપે છે. હજુ એક સરસ વાત છે, નાની વાત છે. ગુર્જર બહુ સારા, ગુર્જરની રાબિયા એક અરબસ્તાનમાં સ્ત્રી થઈ ગઈ, બહુ સુખી સ્ત્રી, બહુ એને જેને લાખો ને હજારો એનો આશ્રિતો. પોતે જંગલમાં ઝૂંપડી બાંધીને પડી રહે. રાબિયા સ્ત્રી હતી, મીરા જેવી હતી. રાબિયા સ્ત્રી ત્યાં પડી રહે જંગલમાં ઝૂંપડી બાંધીને. હવે જંગલમાં ઝૂંપડી બાંધીને પડી રહે. ઈંટનું ઓસીકું, ઘાસની ચાદર, પોતે જ ચાદર ઘાસ ભેગું કરીને, સણિયા ભેગા કરીને ચાદર કરેલી, અને એ ચાદર એક પાથરે અને એ ચાદર ઘાસની ચાદર ઓઢે. ત્યારે પછી એમ થોડા અનુજાયો આવ્યા કે આ તો ના ચાલે, કે એના પ્રતાપે કરીને આપણે બધા સુખ્યા છીએ. આપણી જાહો જલાલી છે અને આપણા ગુરુ છે રાબિયાજી. અને રાબિયાજી આવું ઈચ્છે કેવું કહેવાય? કે એટલે બધા ભેગા થઈને કહ્યું કે રાબિયાજી, તો કે હા અમને બહુ દુઃખ થાય છે. તો કે શેનું? તમારી આ હાલત હોય, તમારા કારણે તો કેટલા લોકો સુખી થયા છે, કેટલાની જાહો જલાલી આવી છે, અને તમે આ, તો કે આમ મને તમને શું તકલીફ પડે? આ ઈંટનું ઓસીકું, ઘાસની ચાદર ને ઘાસનું ઓઢવાનું પાથરનું, અને કાચલીની પાણી પીવા માટે, નાળિયેરની કાચલી પાણી પીવા માટે, કોઈ લોટોય નહીં. રાબિયા કે તમને કંઈ તકલીફ છે? તો કે ના. તો કે આવું બધું રહ્યું છે એ અલ્લાહ જાણે છે કે નથી જાણતા? તો અલ્લાહ તો બધું જાણે છે. આ જે હું મારી આવી દશા છે એ અલ્લાહ જાણે છે કે નથી જાણતા? તો કે જાણે છે. તો અલ્લાહને ખબર નહીં પડતી કે આને ગાદી પલંગને બધા ઓછાને બધું આપી દઉં, સારા બંગલા આપી દઉં, અલ્લાહને ખબર નહીં પડતી? તો કે અલ્લાહને તો બધી ખબર પડે.
તો પછી કેમ કરતા નથી? તો કે અલ્લાહ દયાળુ છે, કંઈક વિચાર, બસ તો વિચારે છે એ મારા માટે સારું જ વિચારે છે. અલ્લાહને આવું ગમે છે તો હું આવું રાખું છું. અલ્લાહને રાતોરાત બની જવું જોઈએ ને જો મારે જો સુખી કરવી હોય તો, પણ મને આમાં સુખ માને છે એટલે હું આવું રાખું છું. બસ અલ્લાહને ગમે એ મને ગમે છે, ભગવાનને ગમે છે એ મને ગમે છે. બસ આટલી વસ્તુ માની લેવાની કે સુખ દુઃખમાં એટલું માનવાનું કે મહારાજને ગમ્યું મને ગમ્યું. એટલે મહારાજ અહીંયા કહે છે, શું કહે છે? એની ઈચ્છા નથી એટલે મહારાજની ઈચ્છાઓ તો થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વર